નમસ્કાર મિત્રો, આપ સૌની સાથે હું છું રીના તલસાણિયા અને આપ સૌને હું આજે કરશનદાસ માણેક લિખિત એક સુંદર મજાની ગઝલ સંભળાવવા જઈ રહી છું। મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે, મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે। ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે, ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે। તળે વળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને, તળે વળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને, તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે। ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર, ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર, ને ગગનચુંબી મહેલો જનસુના રહી જાય છે, ને ગગનચુંબી મહેલો જનસુના રહી જાય છે। દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે। કામધેનુને મળે ના એક સુખું તણખલું, કામધેનુને મળે ના એક સુખું તણખલું, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે। છે ગરીબોના કુંભામાં તેલ ટીપું એ દોહલું, છે ગરીબોના કુંભામાં તેલ ટીપું એ દોહલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે। મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે।